જૂનાગઢમાં 7 થી 8 માસના નરસિંહ બાળના મોતના મામલે વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી છે। 24 જૂનના રોજ ડુંગર દક્ષિણ રેન્જ હેઠળના રબારીનેસ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગે વૈજ્ઞાનિક અને કાયદાકીય ધોરણો મુજબ તપાસ શરૂ કરી હતી। પોસ્ટમોર્ટમ દરમિયાન સિંહ બાળના શરીર પર ગંભીર ઇજાઓની પુષ્ટિ થતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાને આધારે માનવ બાતમીના આધારે 52 પૂનાભાઈ ચાવડાની ઓળખ કરી વન વિભાગે 3 ટીમોએ પોરબંદર જિલ્લાના કુતિયાણા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ બાદ અદાલતમાં રજૂ કરવામાં આવશે। વન્ય વિભાગે વન્યજીવ વિરુદ્ધના ગુનાઓમાં શૂન્ય સહનશીલતાની નીતિ સાથે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તો જૂનાગઢ સિંહ બાળ મોત કેસનો આરોપી ઝડપાયો। વન વિભાગે 3 ટીમની સર્ચથી ઓપરેશન કર્યું। કુતિયાણાથી આરોપીને ઝડપી પડાયો, જૂનાગઢ લવાયો અને વન્યજીવ અધિનિયમ હેઠળ તેનો ગુનો નોંધાયો। તો સિંહ બાળના મોત મામલે તપાસ આગળ ધપાઈ। સિંહ બાળના મોતથી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું। પોસ્ટમોર્ટમમાં ગંભીર ઇજાઓની પુષ્ટિ થતા ટેકનિકલ સર્વેલન્સના તપાસથી આરોપી ઝડપાયો। વન વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી, વન્યજીવ ગુનાઓ સામે કડક વલણ અપનાવ્યું। તો જૂનાગઢમાં 7 થી 8 દિવસ પહેલા સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો। કુતિયાણાથી આરોપીને ઝડપી જૂનાગઢ લવાયો। પોસ્ટમોર્ટમમાં ગંભીર ઇજાઓની પુષ્ટિ થઈ, વન્યજીવ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। ટેકનિકલ તપાસથી આરોપીની શોધખોળ થઈ। તો સિંહ બાળના મોત મામલે તપાસ આગળ ધપાઈ। તો જૂનાગઢ સિંહ બાળના મોતના કેસમાં આરોપી ઝડપાયો। સિંહ બાળના મોતથી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું। વન વિભાગે 3 ટીમથી સર્ચ ઓપરેશન કર્યું। કુતિયાણાથી આરોપીને ઝડપી જૂનાગઢ લવાયો। તો આ સાથે અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ જોડાયા છે। જે યજ્ઞેશ, જૂનાગઢના રબારીનેસ વિસ્તારમાં એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો, શું છે આ મામલે સમગ્ર વિગત? ખાસ કરીને જણાવી દઉં તો હાલ જે સિંહ બાળનું જે મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું તે બાબતમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ઘટના સ્થળ બાદ ફરાર થઈ ગયા બાદ હોવા છતાં જૂનાગઢ વન વિભાગ ટીમ સતત શોધખોળ ચાલુ રાખી હતી। ચોક્કસ બાતમીના આધારે ગઈ મોડી રાતથી શરૂ કરી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારના વન વિભાગની 3 ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન આરોપીને શોધી કાઢી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી તો જી યજ્ઞેશ, હવે આગળ આરોપીને ઝડપી તો લીધો, હવે તેના આગળ કઈ રીતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને જોવા જઈએ તો પ્રાથમિક પુરાવાઓ અને વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીની વધુ પૂછપરછ હાલ તપાસ પૂર્ણ થયા બાદ તેમને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની જે પણ કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે। જી તો જી યજ્ઞેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢના રબારીનેસ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો। જૂનાગઢથી સિંહ બાળના મોતના મામલે આરોપી ઝડપાયો। વન વિભાગે 3 ટીમથી સર્ચ ઓપરેશન કર્યું। કુતિયાણાથી આરોપીને ઝડપી જૂનાગઢ લવાયો। ટેકનિકલ તપાસથી આરોપીની ઓળખ થઈ, વન્યજીવ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। તો સિંહ બાળના મોત મામલે તપાસ આગળ વધાઈ। સિંહ બાળના મોતથી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું। તો જૂનાગઢના સિંહ બાળના મોત કેસમાં આરોપી ઝડપાયો। તો કુતિયાણાથી આરોપીને જૂનાગઢ લવાયો। વન્યજીવના ગુનાઓ સામે કડક વલણ અપનાવ્યું। વન્યજીવ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। તો સિંહ બાળના મોતથી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું। સિંહ બાળના મોતના મામલે તપાસ આગળ ધપાઈ। ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી।
તો જૂનાગઢના નેસ વિસ્તારમાં 7 થી 8 મહિનાના સિંહ બાળનો મામલો સામે આવ્યો, જેમાં આરોપીને કુતિયાણાથી ઝડપી પડાયો. કુતિયાણાથી આરોપીને ઝડપી જૂનાગઢ લવાયો. પોસ્ટમોર્ટમના આધારે આગળ કાર્યવાહી થશે. તો આ સાથે જીવદયા પ્રેમી મનોજભાઈ ભાવસાર જોડાયા છે અમારી સાથે. જી મનોજભાઈ. 5 ફૂટ પછી કોઈ આવે ને. હેલો મનોજભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે. મનોજભાઈ, જૂનાગઢના નેસ વિસ્તારમાં એક સિંહ બાળના મોતનો મામલો સામે આવ્યો છે, તો શું કહેશો આ મામલે તમે? આ સિંહનો જે મામલો આવ્યો છે ગંભીર પ્રકારની એક બેદરકારી હોઈ શકે એવું લાગી રહ્યું છે. સાથે જાણવા પણ એવું મળી રહ્યું છે કે ત્યાંથી જે બાળ સિંહ હતું એને મારવા વાળો વ્યક્તિ કદાચ પકડાયો જેવું ધ્યાનમાં આવ્યું છે. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમે તકેદારી રાખીને વધુ સતર્ક રહીને વધુ સારી કામગીરી થાય એવું ધ્યાન રાખવું જોઈએ. તો જી મનોજભાઈ, આવા જે અમાનવીય કૃત્ય કરનારા લોકો છે તેમની સામે કેવા કડક પગલાં લેવા જોઈએ? કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એક દાખલો બેસાડ્યો એની પાસે પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને કાયદાકીય જોગવાઈઓ અનુસાર જે થતું હોય એ તાત્કાલિક કરવું જોઈએ. તો જી મનોજભાઈ, આપનો આભાર. તો જૂનાગઢના રબારી નેસ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન્ય ગુનાઓમાં કડક વલણ અપનાવ્યું. સિંહ બાળના મોતથી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું. તો પોસ્ટમોર્ટમમાં ગંભીર ઇજાઓની પુષ્ટિ થઈ. આરોપીને ઝડપી લેવાયો. ટેકનિકલ તપાસથી આરોપીની ઓળખ થઈ.